નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. હવામાન ખાતાની આગાહીને પરિણામે આજરોજ છોટાઉદેપુર પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના વિવિધ મથકોએ માવઠું થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ગુજરાત હવામાન ખાતાની આગાહીને પરિણામે થયેલા માવઠાને પરિણામે ખેડૂતોમાં કપાસ, ચણા અને તુવેર જેવા શિયાળુ પાકોને લઈને ચિંતા થઈ હતી. જો કે છોટાઉદેપુર જિલ્લા ખેતીવાડી અધિકારી BH પંચાલે જણાવ્યું હતું કે આ માવઠાને લીધે શિયાળુ પાકોને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા પામ્યું નથી અને વધુમાં તેઓએ ખેડૂતોને હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે ખેડૂતોને પોતાના પાક વિશે કોઈ પણ મૂંઝવણ હશે તેનું નિરાકરણ ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાની અંદર સવારમાં જે કમોસમી વરસાદ નોંધાયો છે એમાં છોટાઉદેપુર તાલુકાની અંદર 5-7 mm જેવો વરસાદ થયેલ છે. જેતપુરની અંદર 3 mm જેવો છે, સંખેડામાં 1 mm જેવો છે અને બોડેલીમાં 10 mm જેવો વરસાદ નોંધાયેલો છે. એમાં જે શિયાળુ પાકો છે તેને હાલ કોઈ તકલીફ થાય એવો અંદાજો નથી. તેમજ કદાચ વાદળછાયું વાતાવરણ રહે તો રોગ જીવાતનો જે પ્રશ્ન સામાન્ય ઉદ્ભવે તેની માટે જિલ્લા કક્ષાએથી એડવાઇઝરી આપવામાં આવશે. પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.